નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત કચ્છના ધોળાવીરા અને ધોરડોમાં ત્રિદિવસીય સત્સંગ શિબિરનો શુભારંભ થયો છે. કચ્છ ભુજમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ધોળાવીરા અને ધોરડો ત્રિદિવસીય સત્સંગ શિબિરનો પ્રારંભ થયો છે. ભુજમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ જીતેન્દ્ર પ્રિય દાસજી સ્વામીજી મહારાજ, પૂજનીય સંતો અને વિશાળ હરિભક્તો ધોળાવીરા પધારી ચૂક્યા છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં કચ્છમાં હડપ્ય સંસ્કૃતિનું જે પુરાતન નગર એવા ધોળાવીરામાં આજથી ત્રિદિવસીય સત્સંગ શિબિર એનો પ્રારંભ થયો અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે તીર્થ સ્થળોએ પધારી અને એને તીર્થત્વ બક્ષ્યું હતું. ખાસ કરીને ધોળાવીરામાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ વિશાળ સંખ્યામાં પૂજનીય સંતો અને કચ્છના તે ગામના હરિભક્તો, યુવા હરિભક્તોની સાથે પધારી અને એ ધોળાવીરાને પાવનત્વ આપ્યું હતું. ધોળાવીરામાં હડપ્ય સંસ્કૃતિ લગભગ 1700 વર્ષ સુધી એ ખૂબ જ એ નગર ફૂલ્યું ફાલ્યું હતું અને એના અવશેષો વગેરે જોઈને આપણને પણ એક ગૌરવ થાય કે આવી સંસ્કૃતિ આ કચ્છની અંદર એના દર્શન કરી અને આપણે ખૂબ જ ગૌરવ અનુભવીએ એવી ધોળાવીરાની સંસ્કૃતિને ત્યાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે પાવનત્વ બક્ષ્યું હતું. અને સાંજના સમયે સફેદ રણમાં પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે શ્રી હરિકૃષ્ણ મહારાજની સંધ્યાના નિયમો વગેરે ઉજવ્યા હતા અને મોટી સંખ્યામાં એમાં યુવા મિત્રો, સંતો બધા સામેલ થયા હતા. જય સ્વામિનારાયણ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, કચ્છ ભુજ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.